હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે સંવેદી અંગ આંખ વિશે સમજીશું. આંખની રચના ડિટેલમાં તમને ફૂલ ક્વેશ્ચનમાં પૂછી શકાય. આંખની રચના આકૃતિ સહ વર્ણવો અથવા ફક્ત વર્ણન અથવા ફક્ત નામ નિર્દેશનવાળી આકૃતિ પૂછી શકાય. આપણા શરીરમાં એક જોડ આંખો આવેલી હોય છે જે ખોપરીની ગુહાઓમાં સ્થાન પામેલી હોય છે, એટલે કે ખોપરીમાં જે ગુહાઓ આવેલી હોય છે એમાં એક જોડ આંખ આવેલી હોય છે અને એને નેત્રકોટર તરીકે ઓળખવામાં આવે છે. તો નેત્રકોટર કોને કહેવાય? તો આપણી ખોપરીમાં એક ગુહા આવેલી હોય છે જેમાં એક જોડ આંખ સ્થાન પામેલી હોય છે, તેને નેત્રકોટર તરીકે ઓળખવામાં આવે છે. નીચેના વિભાગમાં માનવ આંખની રચના અને એના કાર્યો વિશે ટૂંકમાં તમને માહિતી આપેલી છે. તો આપણે આંખના વિવિધ ભાગો વિશે સમજીશું. અહીંયા તમને આંખની આકૃતિ દર્શાવેલી છે, તો આકૃતિ ઉપરથી આપણે એની રચના સમજીશું. પુખ્ત મનુષ્યની આંખ લગભગ ગોળાકાર રચના છે. પુખ્ત મનુષ્યની આંખ એ લગભગ ગોળાકાર રચના છે, બરાબર. તેનો વ્યાસ લગભગ 2.5 સેન્ટીમીટર અને વજન 6 થી 8 ગ્રામ જેટલું હોય છે. આ થોડીક વધારાની માહિતી યાદ રાખજો, અહીંયા તમને આપેલું નથી. પુખ્ત મનુષ્યની આંખ લગભગ ગોળાકાર રચના છે, બરાબર. પુખ્ત મનુષ્યની આંખ લગભગ ગોળાકાર રચના છે. આંખના ડોળાની દિવાલ 3 સ્તરની બનેલી હોય છે. તો સ્તરની રચનાની વાત પછી કરીએ. પુખ્ત મનુષ્યની આંખ લગભગ ગોળાકાર રચના છે અને એનો વ્યાસ લગભગ 2.5 સેન્ટીમીટર 2.5 સેન્ટીમીટર વ્યાસ અને 6 થી 8 ગ્રામ જેટલું વજન ધરાવે છે. તો આંખ છે એનો વ્યાસ 2.5 સેન્ટીમીટર જેટલું હોય છે અને વજન આશરે 6 થી 8 ગ્રામ જેટલું હોય છે. તો આંખનો જે ડોળો છે, આંખના ડોળાની દિવાલ 3 સ્તરની બનેલી હોય છે: તંતુમય શ્વેતપટલ, મધ્યપટલ અને નેત્રપટલ. તો આંખના ડોળાની દિવાલ 3 સ્તરની બનેલી હોય છે: શ્વેતપટલ, મધ્યપટલ અને નેત્રપટલ. આ ત્રણેયની રચના આપણે ડિટેલમાં સમજીશું. પહેલાં આપણે વાત કરીએ તંતુમય શ્વેતપટલની. તંતુમય શ્વેતપટલ, હવે તમને આકૃતિમાં બતાવેલું છે શ્વેતપટલ ક્યાં છે, બરાબર. નેત્રમણી આંખમાં તમને આ રચના બતાવેલી છે. આ જે સ્તર બતાવેલું છે એને શ્વેતપટલ તરીકે ઓળખવામાં આવે છે. તંતુમય શ્વેતપટલ એ બાહ્ય સ્તર સઘન સંયોજક પેશીનું બનેલું હોય છે, તેને શ્વેતપટલ તરીકે ઓળખવામાં આવે છે. આપણે શ્વેતપટલની વાત કરી રહ્યા છીએ. શ્વેતપટલ એ બાહ્ય સ્તર છે, સઘન સંયોજક પેશીનું બનેલું છે અને તેને શ્વેતપટલ તરીકે ઓળખવામાં આવે છે. આ સ્તરના અગ્રભાગને પારદર્શક પટલ તરીકે ઓળખવામાં આવે છે. આ જે સૌથી બહારની તરફનું જે પટલ બતાવેલું છે એને શ્વેતપટલ કહેવાય છે. શ્વેતપટલ આગળની તરફથી શ્વેતપટલને પારદર્શક પટલ તરીકે ઓળખવામાં આવે છે. શ્વેતપટલનો અગ્રભાગ એને પારદર્શક પટલ તરીકે ઓળખવામાં આવે છે. નેત્રાવરણ પાતળું, પારદર્શક સ્ત્રુત અધિચ્છદનું બનેલું છે, જે બહારથી પારદર્શક પટલ અને શ્વેતપટલના ખુલ્લા ભાગને આવરિત છે. પ્રાણી દેહનું સૌથી પાતળું અધિસ્તર છે. તો નેત્રપટલ છે એમાં જે નેત્ર આવરણ છે, એટલે કે સૌથી બહારનું તરફનું આવરણ છે, એ પારદર્શક સ્ત્રુત અધિચ્છદનું બનેલું હોય છે. પારદર્શક સ્ત્રુત અધિચ્છદનું બનેલું છે, જે બહારથી પારદર્શક પટલ અને શ્વેતપટલના ખુલ્લા ભાગને આવરિત કરે છે અને પ્રાણી દેહનું સૌથી બહારનું પટલ છે. તો સૌથી બહારના સ્તરને, આંખના સૌથી બહારના સ્તરને શ્વેતપટલ કહેવાય છે. આગળથી એને પારદર્શક પટલ તરીકે ઓળખવામાં આવે છે. આગળ આપણે બીજી રચનાની વાત કરીએ તો શ્વેતપટલ પછી આવે છે મધ્યપટલ. મધ્યપટલ છે એ આંખના ડોળાના પશ્ચ 2/3 ભાગમાં પાતળું હોય છે. તો અહીંયા તમને મધ્યપટલની રચના બતાવેલી છે. મધ્યપટલ એ આંખના ડોળાના પશ્ચ 2/3 ભાગમાં પાતળું હોય છે, પરંતુ અગ્રભાગે તે જાડું બની અને સિલિયરી કાય બનાવે છે. તો આકૃતિમાં જુઓ, તમને અહીંયા મધ્યપટલ બતાવેલું છે, બરાબર. જે પાછળથી
2/3 જેટલા ભાગમાં પાતળું હોય છે, જ્યારે આગળના ભાગમાં એ જાડું બની પરંતુ અગ્રભાગે તે જાડું બની અને સિલિયરી કાય જેવી રચના બનાવે છે. બરાબર. સિલિયરી કાય એ આગળ વધી રંગકણયુક્ત અને અપારદર્શક રચના બનાવે છે, જેને કનિનિકા તરીકે ઓળખવામાં આવે છે. તો આકૃતિમાં તમને આ બંને સાઈડે કનિનિકા નામની રચના બતાવેલી છે. બરાબર. સિલિયરી કાય એ આગળ વધી રંગકણયુક્ત અને અપારદર્શક રચના બનાવે છે, જેને કનિનિકા તરીકે ઓળખવામાં આવે છે. કનિનિકા આંખનો રંગીન દ્રશ્યમાન ભાગ છે. કનિનિકા એ આંખનો રંગીન દ્રશ્યમાન ભાગ છે. ફરીથી ધ્યાન રાખજો, મધ્યપટલની આપણે વાત કરી રહ્યા છીએ. મધ્યપટલ એ આંખના લગભગ 2/3 ભાગમાં પાતળું હોય છે, એટલે કે આંખના 2/3 ભાગમાં મધ્યપટલ પાતળું હોય છે. આ મધ્યપટલની વાત કરી રહ્યા છે. અહીંયા તમને મધ્યપટલ બતાવેલું છે. મધ્યપટલ આંખના ડોળાના પશ્ચ 2/3 મધ્યપટલ આંખના ડોળાના પશ્ચ એટલે પાછળના 2/3 ભાગમાં પાતળું હોય છે, પરંતુ અગ્રભાગે તે જાડું બની અને સિલિયરી કાયની રચના કરે છે. તો અહીંયા તમને આ ભાગ બતાવેલો છે એ સિલિયરી કાય બતાવેલું છે. મધ્યપટલ પશ્ચ 2/3 ભાગમાં પાતળું હોય છે, પરંતુ અગ્રભાગે જાડું બની અને સિલિયરી કાય નામની રચના બનાવે છે. સિલિયરી કાય આગળ વધી રંગકણયુક્ત અને અપારદર્શક રચના બનાવે છે, જેને કનિનિકા તરીકે ઓળખવામાં આવે છે. કનિનિકા એ આંખનો રંગીન દ્રશ્યમાન ભાગ છે. હવે આગળ આપણે વાત કરીએ તો મધ્યપટલમાં આંખનો ડોળો પારદર્શક સ્ફટિકમય લેન્સ ધરાવે છે. આંખનો ડોળો પારદર્શક સ્ફટિકમય લેન્સ ધરાવે છે, જે સિલિયરી કાય સાથે જોડાયેલા અસ્થિબંધ દ્વારા સ્થાન પામે છે. લેન્સ નેત્રમણીની આગળ કનિનિકા દ્વારા આવૃત રચનાને કીકી તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે છે એને નેત્રમણી કહેવાય, અને નેત્રમણીથી આગળ કનિકા દ્વારા આવૃત રચનાને કીકી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે નેત્રમણીની આગળના ભાગ ઉપર તરફ કીકી આવેલી હોય છે, જે કનિનિકા દ્વારા આવૃત હોય છે. કીકીના વ્યાસનું નિયમન કનિનિકાના સ્નાયુતંતુઓ દ્વારા થાય છે. અહીંયા નેત્રમણીની ઉપરની તરફ તમે જુઓ તો કાળા રંગની અથવા કોફી રંગની કીકી દેખાય છે. બરાબર. તો એ કીકી એ કનિનિકા દ્વારા આવૃત હોય છે, અને કીકીના વ્યાસનું નિયમન કરવાનું કાર્ય કનિનિકાના સ્નાયુતંતુઓ દ્વારા થાય છે. બરાબર. તો આ થઈ મધ્યપટલની રચના. મધ્યપટલ પાછળથી પાતળું, અગ્ર તરફથી જાડું હોય એ ભાગને સિલિયરી કાય કહેવાય. પછી આગળના ભાગે જે રંગકણયુક્ત અપારદર્શક રચના બનાવે છે એને સિલિયરી કાય કહેવાય. આ જે રચના છે એને નેત્રમણી કહેવાય, અને નેત્રમણીની આગળની ઉપરની તરફ કીકી નામની રચના આવેલી હોય છે, અને કીકીના વ્યાસનું નિયમન કરવાનું કામ કનિનિકાના સ્નાયુતંતુઓ કરે છે. ત્યાર પછીની રચનાની આપણે વાત કરીએ તો એ છે નેત્રપટલ. બરાબર. શ્વેતપટલની આપણે વાત કરી. બરાબર. ત્યાર પછી આપણે મધ્યપટલની વાત કરી. હવે સૌથી અંદરના પટલની આપણે વાત કરીએ, જેને નેત્રપટલ તરીકે ઓળખવામાં આવે છે. નેત્રપટલ એ સૌથી અંદરનું સ્તર છે, એટલે આંખના ડોળાનું આ જે સૌથી અંદરનું સ્તર છે એને નેત્રપટલ તરીકે ઓળખવામાં આવે છે. તો નેત્રપટલ એ આંખના ડોળાનું સૌથી અંદરનું સ્તર છે. બરાબર. અને તે કોષોના 3 સ્તર ધરાવે છે. એટલે કે નેત્રપટલ પણ કોષોના 3 સ્તર ધરાવે છે. અંદરથી બહારની તરફ ચેતાકંદ કોષો, દ્વિધ્રુવીય કોષો અને પ્રકાશગ્રાહી કોષો આવેલા હોય છે. હવે આકૃતિમાં તમને કોષોની રચના ડિટેલમાં બતાવેલી નથી, પણ તમારે યાદ રાખવાનું છે આંખમાં સૌથી અંદરનું જે સ્તર છે એને નેત્રપટલ તરીકે ઓળખવામાં આવે છે. નેત્રપટલ એ
3 સ્તરોનું બનેલું હોય છે। નેત્રપટલ એ કોષોના 3 સ્તર ધરાવે છે। અંદરથી બહારની તરફ ચેતાકંદ કોષો, દ્વિધ્રુવીય કોષો અને પ્રકાશગ્રાહી કોષો આવેલા હોય છે। આગળ આપણે ચેતાકોષની રચનામાં શીખી ગયા હતા કે ચેતાકોષ, દ્વિધ્રુવીય ચેતાકોષ છે એ આંખના નેત્રપટલમાં આવેલા હોય છે। તો નેત્રપટલ એ 3 પ્રકારના કોષોના 3 સ્તર ધરાવે છે। એક અંદરથી બહારની તરફ ચેતાકંદ કોષો, દ્વિધ્રુવીય કોષો અને પ્રકાશગ્રાહી કોષો ધરાવે છે। હવે પાછા એમાં જે પ્રકાશગ્રાહી કોષો છે, નેત્રપટલમાં આવેલા પ્રકાશગ્રાહી કોષો પાછા 2 પ્રકારના છે। એક છે એને દંડકોષ કહેવાય છે અને બીજા હોય છે એને શંકુકોષ તરીકે ઓળખવામાં આવે છે। પ્રકાશગ્રાહી કોષો 2 પ્રકારના હોય છે, એક દંડકોષો અને બીજા શંકુકોષો। હવે આવા કોષો પ્રકાશ સંવેદી પ્રોટીન ધરાવે છે જેને પ્રકાશ રંજક કણ તરીકે ઓળખવામાં આવે છે। આ જે પ્રકાશગ્રાહી કોષો છે કે જે 2 પ્રકારના છે, એક દંડકોષો અને બીજા શંકુકોષો। તો આવા શંકુકોષો અને દંડકોષો એટલે કે પ્રકાશગ્રાહી કોષો એ પ્રકાશ સંવેદી પ્રોટીન ધરાવે છે જેને પ્રકાશ રંજક કણ તરીકે ઓળખવામાં આવે છે। આગળ આપણે વાત કરીએ તો દિવસના પ્રકાશની એટલે કે પ્રકાશાનુકૂલિત દ્રષ્ટિ અને રંગ પારખવો એ શંકુકોષોના કાર્યો છે। મંદ પ્રકાશની દ્રષ્ટિએ એ દંડકોષોનું કાર્ય છે। એટલે કે દિવસ દરમિયાન જે પ્રકાશને જોવાનું કામ કરે છે, દિવસ દરમિયાન પ્રકાશની દ્રષ્ટિ અને રંગ પરખવાનું કામ શંકુકોષો કરે છે, જ્યારે રાત્રે મંદ પ્રકાશની દ્રષ્ટિ એ દંડકોષોનું કાર્ય કરે છે। મંદ પ્રકાશ સામે જોવાનું કાર્ય દંડકોષોનું છે, જ્યારે દિવસ દરમિયાન પ્રકાશની દ્રષ્ટિ અને રંગ પરખવાનું કામ એ શંકુકોષોનું હોય છે। આગળ વાત કરીએ તો દંડકોષો એ જાંબલી પડતા પ્રોટીન ધરાવે છે, જાંબલી પડતા લાલ પ્રોટીન ધરાવે છે જેને રોડોપ્સિન અથવા જાંબલી દ્રષ્ટિનું કહે છે। વિટામિન એના વ્યુત્પન્નો ધરાવે છે। ફરીથી યાદ રાખજો, જે દંડકોષો છે એ જાંબલી લાલ પડતા પ્રોટીન ધરાવે છે જેને રોડોપ્સિન તરીકે ઓળખવામાં આવે છે અને જે જાંબલી દ્રષ્ટિ જોવાનું કાર્ય કરે છે, અને આ રોડોપ્સિન એ વિટામિન એના વ્યુત્પન્ન ધરાવે છે। આગળ આપણે વાત કરી કે નેત્રપટલ છે એ નેત્રપટલ છે એ 3 પ્રકારના કોષો ધરાવે છે। એક ચેતાકંદ કોષો, બીજા દ્વિધ્રુવીય કોષો અને ત્રીજા પ્રકાશગ્રાહી કોષો। જેમાં પ્રકાશગ્રાહી કોષો પણ પાછા 2 પ્રકારના હોય છે, એક દંડકોષો અને બીજા શંકુકોષો। બરાબર। જેમાં આપણે દંડકોષોની વાત કરીએ તો કોષો છે એ આ જે પ્રકાશગ્રાહી કોષો છે એ પ્રકાશ સંવેદી પ્રોટીન ધરાવે છે જેને પ્રકાશ રંજક કણ તરીકે ઓળખવામાં આવે છે। જે પૈકી દિવસના પ્રકાશની દ્રષ્ટિ અને રંગ પારખવાનું કાર્ય શંકુકોષોનું છે અને મંદ પ્રકાશની દ્રષ્ટિ એ દંડકોષો પારખે છે। એટલે એમ કહી શકાય કે દિવસનો પ્રકાશ પારખવાનું કામ શંકુકોષો કરે છે અને મંદ પ્રકાશ પારખવાનું કામ દંડકોષો કરે છે। ત્યાર પછીની આપણે રચનાની વાત કરીએ તો દંડકોષો જે છે એ દંડકોષો એક જાંબલી રંગના દંડકોષો છે એ જાંબલી પડતા લાલ રંગના પ્રોટીન ધરાવે છે અને જે પ્રોટીનને રોડોપ્સિન તરીકે ઓળખવામાં આવે છે અને એ જાંબલી દ્રષ્ટિ જોવાનું કાર્ય કરે છે અથવા એને જાંબલી દ્રષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે। માનવની આંખની જો રચનાની વાત કરીએ તો માનવની આંખમાં અને બીજું જે આ રોડોપ્સિન છે એ રોડોપ્સિન પ્રોટીન એ વિટામિન એના વ્યુત્પન્નો છે। રોડોપ્સિન જે પ્રોટીન બતાવેલા છે એ રોડોપ્સિન પ્રોટીન એ વિટામિન એના વ્યુત્પન્ન કહેવાશે। તો આ ક્વેશ્ચન નીટમાં MCQમાં પૂછી શકાય, એમાંથી ઘણા બધા ક્વેશ્ચન નીટમાં તમને પૂછી શકાય। રોડોપ્સિન એ કયા વિટામિનના વ્યુત્પન્ન છે? તો રોડોપ્સિન એ વિટામિન એના વ્યુત્પન્ન ધરાવે છે। આગળ જો આપણે રચનાની વાત કરીએ તો માનવની આંખમાં 3 પ્રકારના શંકુકોષો આવેલા હોય છે। શંકુકોષોની રચનાની વાત કરીએ તો માનવની આંખમાં 3 પ્રકારના શંકુકોષો આવેલા હોય છે કે જે
પોતાના લાક્ષણિક પ્રકાશ રંજક કણો ધરાવે છે, બરાબર. માનવની આંખમાં 3 પ્રકારના શંકુકોષો હોય છે, જે લાલ, લીલા અને વાદળી પ્રકાશ માટે પ્રતિક્રિયા દર્શાવે છે. ફરીથી યાદ રાખજો, માનવની આંખમાં 3 પ્રકારના શંકુકોષો આવેલા હોય છે, જે 3 પ્રકારના માનવની આંખમાં 3 પ્રકારના શંકુકોષો આવેલા હોય છે, જે લાલ, લીલા અને વાદળી પ્રકાશ માટે પ્રતિક્રિયા દર્શાવે છે, એટલે કે લાલ, લીલા અને વાદળી રંગને પારખવાનું કાર્ય કરાવે છે, બરાબર, કરે છે. વિવિધ રંગો માટેની સંવેદના આ શંકુકોષો અને તેમના પ્રકાશરંજક કણોના વિવિધ મિશ્રણ દ્વારા ઉત્પન્ન થાય છે. જ્યારે આ શંકુકોષો સમાન રીતે ઉત્તેજિત થાય છે, ત્યારે સફેદ પ્રકાશ માટેની સંવેદના અનુભવે છે. એટલે કે શંકુકોષો 3 પ્રકારના રંગો પારખવાની આપણા આંખમાં 3 પ્રકારના શંકુકોષો હોય છે, જે લાલ, લીલા અને વાદળી રંગના પ્રકાશની પ્રતિક્રિયા દર્શાવે છે. એટલે કે લાલ, લીલા અને વાદળી રંગ પારખે છે, બરાબર. શંકુકોષો એ વિવિધ રંગો માટેની સંવેદના, એટલે કે લાલ, લીલા અને વાદળી સિવાયના બીજા રંગો માટેની સંવેદના એ આ શંકુકોષો અને તેમના પ્રકાશરંજક કણોના વિવિધ મિશ્રણ દ્વારા ઉત્પન્ન થાય છે. એટલે કે લાલ, લીલા અને વાદળી રંગ પારખવાનું કાર્ય કરવા માટે તો 3 પ્રકારના શંકુકોષો જોવા મળે જ છે, પણ લાલ, લીલા અને વાદળી સિવાય જે બીજા રંગ છે એ બીજા રંગ પારખવાનું કાર્ય આ જે 3 કોષો છે એના રંજક કણોના મિશ્રણ દ્વારા બીજા રંગીન રંગ ઉત્પન્ન થાય છે, એટલે કે પારખી શકાય છે. જ્યારે આ શંકુકોષો સમાન રીતે ઉત્તેજિત થાય, 3 શંકુકોષો સમાન રીતે ઉત્તેજિત થાય, ત્યારે સફેદ પ્રકાશ પારખવા માટેની સંવેદના ઊભી થાય છે. જો આ 3 પ્રકારના શંકુકોષો સમાન રીતે ઉત્તેજિત થશે, ત્યારે સફેદ પ્રકાશ પારખવા માટેની સંવેદના પેદા થાય છે. હવે આગળ આપણે વાત કરીએ તો કઈ રીતે લાલ, લીલો, વાદળી રંગ ઓળખી શકાય છે, સફેદ રંગ કઈ રીતે ઓળખી શકાય છે, અને અન્ય રંગીન રંગો કઈ રીતે ઓળખી શકાય છે, પારખી શકાય છે, એની આપણે આગળ વાત કરી. હવે આગળ આપણે જોઈએ તો અહીંયા તમને દ્રષ્ટિચેતાની વાત કરી છે. દ્રષ્ટિચેતાઓ એ આંખની બહાર અને નેત્રપટલ રુધિરવાહિનીઓ તેની અંદર તરફ દાખલ થાય છે. દ્રષ્ટિચેતા આંખની બહાર અને નેત્રપટલ રુધિરવાહિનીઓ તેની અંદર દાખલ થાય છે. આંખની અંદર તે જગ્યાના મધ્યથી સહેજ ઉપર આંખના ડોળાના પશ્ચધ્રુવમાં આવેલ હોય છે. આ વિસ્તારમાં પ્રકાશગ્રાહી કોષો આવેલા હોતા નથી. તેને અંધબિંદુ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે આકૃતિમાં જોઈશું અંધબિંદુ કોને કહેવાય, બરાબર. તો અહીંયા તમને આકૃતિમાં અંધબિંદુ બતાવેલું છે. અંધબિંદુ એટલે કે દ્રષ્ટિચેતાઓ આંખની બહાર અને નેત્રપટલ રુધિરવાહિનીઓ તેની અંદર દાખલ થાય છે. તે જગ્યાના મધ્યથી સહેજ ઉપરની તરફ આંખના ડોળાના પશ્ચધ્રુવમાં આવેલ હોય છે. આ વિસ્તારમાં પ્રકાશગ્રાહી કોષો આવેલા હોતા નથી. એટલે અહીંયા જે વિસ્તાર છે, અંધબિંદુનો જે વિસ્તાર આવેલો છે, ત્યાં પ્રકાશગ્રાહી કોષો આવેલા હોતા નથી. અંધબિંદુવાળો જે વિસ્તાર છે ત્યાં પ્રકાશગ્રાહી કોષો આવેલા હોતા નથી. તેને અંધબિંદુ તરીકે ઓળખવામાં આવે છે. આંખના પશ્ચધ્રુવમાં અંધબિંદુની પાર્શ્વબાજુએ પીળાશ પડતા રંગકણના બિંદુને પિત્ત બિંદુ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો અહીંયા આંખના પશ્ચધ્રુવમાં એટલે કે પાછળના ભાગમાં અંધબિંદુની પાર્શ્વબાજુએ પીળાશ પડતા રંગકણના બિંદુને પિત્ત બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આકૃતિમાં તમને પિત્ત બિંદુ બતાવેલું નથી. તેને મધ્યસ્થ ખાડા સાથે ગર્ત કહેવામાં આવે છે. તેને ગર્ત તરીકે પણ ઓળખવામાં અહીંયા ગર્તની રચના આપેલી છે. એટલે અહીંયા એવું કીધું છે કે અંધબિંદુની પાર્શ્વબાજુએ પીળાશ પડતા રંગકણના બિંદુને પિત્ત બિંદુ કહે છે, અને તેને મધ્યસ્થ ખાડા ગર્ત પણ કહેવાય છે. એટલે એનો મતલબ એમ કે અહીંયા જે ગર્ત આપેલો છે એ ગર્તમાં પિત્ત બિંદુ ગોઠવાયેલા
હોય છે. ગર્ત નેત્રપટલનો પાતળો બાહ્ય ભાગ છે, અહીંયા તમને બતાવેલો છે. ગર્ત એ નેત્રપટલનો પાતળો બાહ્ય ભાગ છે, જ્યાં ફક્ત ઘનિષ્ઠ રીતે જોડાયેલા શંકુકોષો હોય છે. આ એ સ્થાન છે કે જ્યાં દ્રષ્ટિ તીવ્રતા વધુ સારી હોય છે. એટલે કે ગર્ત એટલે કે પિત્તબિંદુવાળો ભાગ એવો ભાગ છે કે જ્યાં ઘનિષ્ઠ રીતે જોડાયેલા શંકુકોષો હોય છે અને ત્યાં દ્રષ્ટિની તીવ્રતા વધુ સારી હોય છે. હવે આગળ વાત કરીએ તો આંખમાં પારદર્શક પટલ અને નેત્રમણી વચ્ચે પારદર્શક પટલ. હવે અહીંયા વાત કરીએ તો આંખની રચના આપણે આગળ સમજી ગયા કે આંખનું સૌથી બહારનું પટલ છે એને શ્વેત પટલ કહેવાય, વચ્ચેનું પટલ છે એને મધ્ય પટલ કહેવાય છે અને સૌથી અંદરનું પટલ છે એને નેત્રપટલ તરીકે ઓળખવામાં આવે છે. મધ્ય પટલ એ 2/3 ભાગમાં પશ્ચ બાજુએ પતલું હોય છે પણ આગળની બાજુએ જાડું બની અને સિલિયરી કાઈ નામની રચના બનાવે છે. પાછું સિલિયરી કાઈ એ આગળની બાજુએ કનિનિકા નામની રચના બનાવે છે. અહીંયા ઉપરની તરફ મધ્ય પટલ ઉપર નેત્રમણી આવેલો હોય છે. નેત્રમણીની ઉપર કીકી નામની રચના આવેલી હોય છે. કીકીના એટલે કે લેન્સના કદનું નિયમન કનિનિકાના જે સ્નાયુઓ છે, સિલિયરી કાઈના સ્નાયુતંતુ છે એ લેન્સનું જે છે કદ એનું નિયમન કરવાનું કાર્ય કરે છે. પછી આગળ આપણે અંધબિંદુની વાત કરી. નેત્રપટલ સૌથી અંદરનું સ્તર છે એને નેત્રપટલ કહેવાય. એના 3 પ્રકારના કોષો જોવા મળે છે, શંકુકોષો અને અંધબિંદુની વાત કરી. ગર્તમાં પિત્તબિંદુઓ આવેલા છે એની આપણે વાત કરી. હવે આગળ આપણે વાત કરીએ તો પારદર્શક પટલ અને નેત્રમણીની વચ્ચે પારદર્શક પટલ અને નેત્રમણીની વચ્ચેના અવકાશને તરલ રસ કોટર તરીકે ઓળખવામાં આવે છે. આગળ આપણે વાત કરીએ તો પારદર્શક પટલ અને નેત્રમણીના વચ્ચેના અવકાશ. આ પારદર્શક પટલ અને આ નેત્રમણી છે એનો જે વચ્ચેનો અવકાશ છે, પારદર્શક પટલ અને નેત્રમણીના વચ્ચેના અવકાશને તરલ રસ કોટર તરીકે ઓળખવામાં આવે છે. તો આકૃતિમાં તમને તરલ રસ કોટર દર્શાવેલો છે. તરલ રસ કોટરની વ્યાખ્યા યાદ રાખજો. પારદર્શક પટલ અને નેત્રમણી વચ્ચેના અવકાશને તરલ રસ કોટર તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી યાદ રાખજો, પારદર્શક પટલ અને નેત્રમણી એની વચ્ચેનો જે અવકાશ છે એને તરલ રસ કોટર તરીકે ઓળખવામાં આવે છે અને તે પાતળું જલીય પ્રવાહી ધરાવે છે. અહીંયા પાતળું જલીય પ્રવાહી હોય છે જેને તરલ રસ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે તરલ રસ કોટરમાં પાતળું પ્રવાહી આવેલું હોય છે તેને તરલ રસ તરીકે ઓળખવામાં આવે છે. આગળ આપણે વાત કરીએ તો નેત્રમણી અને નેત્રપટલ વચ્ચેના અવકાશને કાચ રસ કોટર તરીકે ઓળખવામાં આવે છે. નેત્રમણી અને નેત્રપટલ વચ્ચે આવેલો જે અવકાશ છે, એને કાચ રસ કોટર તરીકે ઓળખવામાં આવે છે. તો આકૃતિમાં તમને અહીંયા બતાવેલું છે આ તરલ રસ કોટર છે અને આખું આ બતાવેલું છે એને કાચ રસ કોટર કહેવાય. કાચ રસ કોટરની વ્યાખ્યા થશે નેત્રમણી અને નેત્રપટલ વચ્ચેનો જે અવકાશ છે, નેત્રમણી અને નેત્રપટલ વચ્ચેના અવકાશને કાચ રસ કોટર તરીકે ઓળખવામાં આવે છે અને જેમાં જેલી જેવું પારદર્શક પ્રવાહી આવેલું હોય છે એને કાચ રસ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા તરલ રસ કોટર આવેલું હોય છે. પારદર્શક પટલ અને નેત્રમણીની વચ્ચે તરલ રસ કોટર આવેલું હોય છે જેમાં તરલ રસ આવેલું હોય છે. જ્યારે નેત્રમણી અને નેત્રપટલની વચ્ચે કાચ રસ કોટર આવેલું હોય છે અને જેમાં પારદર્શક પ્રવાહી આવેલું હોય છે જેને કાચ રસ તરીકે ઓળખવામાં આવે છે. તો આંખના વિવિધ ભાગો દર્શાવતી નામ નિર્દેશનવાળી આકૃતિ પણ તમને પૂછી શકાય તો આ આકૃતિ નામ નિર્દેશન સાથે તૈયાર કરવાની રહેશે. હવે આગળ આપણે જોઈશું કે આંખ જે દ્રષ્ટિની જોવાની ક્રિયાવિધિ કરે છે તો એ દ્રષ્ટિની ક્રિયાવિધિ કઈ રીતે કરે છે એ આપણે ટૂંકમાં સમજીશું. આગળ આપણે આંખની રચના ડિટેલમાં સમજ્યા. હવે આંખ એ જોવાનું કામ કરે છે જેને દ્રષ્ટિની ક્રિયાવિધિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ દ્રષ્ટિની ક્રિયાવિધિ કઈ રીતે થાય છે
એ આપણે ટૂંકમાં સમજીશું. દ્રષ્ટિની ક્રિયાવિધિ એ તમને શોર્ટ નોટમાં 2 માર્ક્સમાં પૂછી શકાય. હવે દ્રશ્ય પ્રકાશના પ્રકાશ કિરણો એ પારદર્શક પટલ અને નેત્રમણી દ્વારા નેત્રપટલ પર આપાત થાય છે. અહીંયા દ્રષ્ટિની ક્રિયાવિધિ કઈ રીતે થાય છે આપણે સમજીએ. દ્રશ્ય પ્રકાશના પ્રકાશ કિરણો જે છે એ પારદર્શક પટલ અને નેત્રમણી દ્વારા સીધા નેત્રપટલ ઉપર આપાત થાય છે. એટલે કે નેત્રપટલ એટલે કે આંખનું જે સૌથી અંદરનું પટલ છે એને નેત્રપટલ કહેવાય છે. તો પ્રકાશના જે પ્રકાશ કિરણો છે એ પારદર્શક પટલ અને નેત્રમણી દ્વારા નેત્રપટલ ઉપર પહેલાં આપાત થાય છે. એટલે કઈ પ્રક્રિયા થશે? તો જેથી કરીને જે દંડ કોષો છે અને શંકુ કોષો છે એમાં ક્લાવી સ્થિતિમાન એટલે કે ઉર્મી વેગ ઉત્પન્ન થાય છે. એટલે કે જ્યારે દ્રશ્ય પ્રકાશના પ્રકાશ કિરણો, ફરીથી યાદ રાખજો, જ્યારે દ્રશ્ય પ્રકાશના પ્રકાશ કિરણો પારદર્શક પટલ અને નેત્રમણી દ્વારા નેત્રપટલ ઉપર આપાત થાય છે ત્યારે દંડ કોષો અને જે શંકુ કોષો છે એમાં ક્લાવી સ્થિતિમાન એટલે કે ઉર્મી વેગ ઉત્પન્ન થાય છે. જે આગળ જણાવ્યા પ્રમાણે મનુષ્યની આંખોમાંના પ્રકાશ સંવેદી ઘટકો એટલે કે પ્રકાશ રંગ કણો જેને ઓપ્સિન પ્રોટીન અને રેટિનલ વિટામિન એના આલ્ડીહાઇડના બનેલા છે. બરાબર. મનુષ્યની આંખોમાંના પ્રકાશ સંવેદી ઘટકો, મનુષ્યની આંખોમાં જે પ્રકાશ સંવેદી ઘટકો આવેલા હોય છે એ પ્રકાશ રંગ કણો ઓપ્સિન, યાદ રાખજો, ઓપ્સિન અને રેટિનલ વિટામિન એના આલ્ડીહાઇડ છે. આ બંને રેટિનલ છે, વિટામિન એના આલ્ડીહાઇડ છે. તો પ્રકાશ રંગકણો એ ઓપ્સિન એટલે કે પ્રોટીન અને રેટિનલ એટલે કે વિટામિન એના આલ્ડીહાઇડના બનેલા છે. તો પ્રકાશ ઓપ્સિનમાંથી રેટિનલના વિયોજનને પ્રેરે છે. અહીંયા કાર્ય કઈ રીતે થાય છે? તો જે પ્રકાશ છે એ ઓપ્સિનમાંથી રેટિનલના વિયોજનને પ્રેરે છે. પરિણામે ઓપ્સિનની રચનામાં ફેરફાર થાય છે. આને કારણે પટલની પ્રવેશશીલતા બદલાય છે. તો આ થિયરી તમારી યાદ જ રાખવાની છે કે પ્રકાશ છે એ ઓપ્સિનમાંથી રેટિનલનું વિયોજન પ્રેરે છે અને પરિણામે ઓપ્સિનની રચનામાં એટલે કે ઓપ્સિન નામના પ્રોટીનની રચનામાં ફેરફાર થાય છે અને એને કારણે પટલની પ્રવેશશીલતા બદલાય છે. પરિણામે પ્રકાશગ્રાહી કોષોમાં ક્લાવી સ્થિતિમાન તફાવત નિર્માણ પામે છે. ઉત્પન્ન થતા સંદેશાઓ દ્વિધ્રુવીય કોષો દ્વારા ચેતાકંદ કોષોમાં ઉત્પન્ન થતા સંકેતો એ દ્વિધ્રુવીય ચેતાકોષો દ્વારા ચેતાકંદમાં દાખલ થાય છે. ઉત્પન્ન થતા સંકેતો દ્વિધ્રુવીય કોષો દ્વારા ચેતાકંદ કોષોમાં સક્રિય ક્લાવી સ્થિતિમાન ઉત્પન્ન કરે છે. બરાબર. એટલે સક્રિય ક્લાવી સ્થિતિમાન કઈ રીતે ઉત્પન્ન થાય છે? તો જે સંદેશાઓ છે એ દ્વિધ્રુવીય ચેતાકોષો, જોવા માટેના જે સંદેશાઓ છે એ દ્વિધ્રુવીય ચેતાકોષ દ્વારા ચેતાકંદ કોષોમાં સક્રિય ક્લાવી સ્થિતિમાન ઉત્પન્ન કરે છે. આ સક્રિય ક્લાવી સ્થિતિમાન દ્રષ્ટિ ચેતાઓ દ્વારા મગજના દ્રષ્ટિક બાહ્ય વિસ્તારમાં મોકલાવાય છે. એટલે મગજમાં બાહ્યકમાં દ્રષ્ટિ માટેનું કેન્દ્ર આવેલું હોય છે, ત્યાં સંદેશાઓ મોકલવામાં આવે છે. અહીં ઉર્મી વેગોનું પૃથ્થકરણ થાય છે અને નેત્રપટલ પર નિર્માણ પામતું ચિત્ર સ્મૃતિ અને અનુભવોને આધારે ઓળખાય છે. એટલે સંદેશાઓને મગજ સુધી પહોંચાડવાનું કામ કરે છે, જ્યાં એનું ચેતા ઉર્મી વેગનું પૃથ્થકરણ કરવામાં આવે છે અને નેત્રપટલ દ્વારા નિર્માણ પામતું ચિત્ર એ સ્મૃતિ અને અનુભવોના આધારે ઓળખવાનું કાર્ય થાય છે. તો આ થઈ દ્રષ્ટિની ક્રિયાવિધિ. તો આંખની રચના અને દ્રષ્ટિની ક્રિયાવિધિ, આંખની રચના તમને ફૂલ ક્વેશ્ચન તરીકે પૂછી શકાય અને દ્રષ્ટિની ક્રિયાવિધિ 2 માર્ક્સમાં શોર્ટ નોટમાં પૂછી શકાય.